સુરતના નાસિરનગર વિસ્તારમાં ભૂતિયા ડિમોલેશનને લઈને તંત્રના અધિકારીઓએ હાથ અદ્ધર કર્યા છે। ચૂંટાયેલી પાંખના લોકોને પણ જ્યારે સવાલ કરવામાં આવી રહ્યા છે તે દરમિયાન તેઓ ચાલુ પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોના સવાલોથી ભાગતા નજરે પડી રહ્યા છે ને આવું કંઈક બન્યું। આજે પત્રકારોએ સણસણતા સવાલો કર્યા ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને ચાલુ પ્રેસ કોન્ફરન્સ છોડવી પડી। શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલા સુરતના નાસિરનગર વિસ્તારમાં ડિમોલેશન કરવામાં આવ્યું હતું। એમાં 500થી વધારે મકાનો પર બુલડોઝર ફરી વળ્યું હતું, જે બાદ તંત્રએ આ મામલે હાથ અદ્ધર કરી લીધા કે અમે ડિમોલેશન નથી કર્યું। અધિકારીઓની હાજરી ત્યાં દ્રશ્યમાં જોવા મળી, પણ અધિકારીએ કહ્યું કે હું ત્યાં હાજર નહોતો, કોના દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું તેની અમને ખબર નથી। આ પ્રકારના ઉડાવ જવાબ સામે આવ્યા બાદ કોર્પોરેશન વિવાદમાં ઘેરાયું છે ને આને લઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલનું નિવેદન સામે આવ્યું છે। આ ભૂતિયા ડિમોલેશન મામલે એક તપાસ કમિટી નીમવામાં આવી હોય તે પ્રકારની વાત તેમણે પત્રકારોને પ્રેસ કોન્ફરન્સમાં કરી। સાથે જ પત્રકારોએ કેટલાક સણસણતા સવાલો કર્યા। આ ભૂતિયા ડિમોલેશનમાં પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો, આખી પ્રક્રિયા કરવામાં આવી, તો પછી આ જે અધિકારીઓ છે તે કેમ હાથ અદ્ધર કરી રહ્યા છે, કોના ઇશારે આ ડિમોલેશન કરવામાં આવ્યું છે તેને લઈને પણ સવાલ ઉઠ્યા છે ને સુરત મહાનગરપાલિકા વિવાદમાં ઘેરાઈ છે। ત્યારે પત્રકારોના સવાલોને લઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલને ચાલુ પ્રેસ કોન્ફરન્સ છોડીને ભાગવું પડ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું। પહેલા એ વિડીયો સામે આવ્યો છે, આ વિડીયો જુઓ। આના માટે અમે લોકોએ કમિશનર શ્રીને સૂચના આપેલી હતી અને એના આધારે તપાસ કમિટીની રચના થઈ ગઈ છે। તપાસ કમિટીનો જે રિપોર્ટ આવશે તે કમિશનર શ્રી અમને રજૂ કરશે, એટલે રિપોર્ટ આપ સમક્ષ અમે રજૂ કરી દઈશું। હું એ જ કહું છું, તપાસ કમિટીના માટે નિમાઈ ગઈ છે, આ હાઈકોર્ટ મેટર થઈ ગઈ છે, આના માટે હું હમણાં જવાબ આપી શકું તેમ નથી। આજે નાયકે કબૂલાત કરી છે કે અમે રોડ ખુલ્લો કરવા ગયા હતા, ભૂતિયા ડિમોલેશન નથી। આ વિડિયો શા માટે બનાવો? હું આપને એ જ કહેવા માંગુ છું કે જે તપાસ કમિટી નિમાઈ છે તેને શું પ્રોસિજર કરી છે, 2 થી 3 દિવસમાં આપ લોકોને કમિશનર શ્રી તરફથી એના માટેની માહિતી મળી જશે। કારણ કે એ તમામ તપાસ કમિટીનો રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનર રજૂ થશે અને જો એના પર કોઈ પણ એક્શન લેવાના હોય તો મ્યુનિસિપલ કમિશનર શ્રી લેશે અને જો શાસકોને પાસે પણ એમાં એક્શન લેવાની જરૂર પડશે તો અમારા તરફ સ્થાયી સમિતિ અને સામાન્ય સભામાં એની દરખાસ્ત કરશે। પણ હજુ તમને એવું લાગતું નથી કે જરૂર છે? 70 લાખ લોકો વતી આ પ્રશ્ન છે, તમને એવું હજી નથી લાગ્યું કે આમાં જરૂર છે તમારે હસ્તક્ષેપ કરવાની? આમાં અમે હસ્તક્ષેપ કરીને જ તપાસ ચાલુ કરાવી છે, એ આપને ખબર જ છે। હવે બીજી વાત છે કે જે તપાસ કરે છે અધિકારીઓ, એ લોકોને તપાસ કરવાનો આપણે સમય આપવો પડે। એ લોકોની રીતે તપાસ કરશે, તપાસ કરીને કમિશનરને રિપોર્ટ આપશે અને રિપોર્ટને આધારે જે જવાબદારો છે તેની સામે પગલાં ભરવાના આપશે તો પણ કમિશનર પગલાં ભરશે અને એનો રિપોર્ટ અમારા તરફ રજૂ કરશે। રાજનભાઈ, ચિત્રમાંથી કે બધા અધિકારી દેખાય છે તો તપાસની રમત કેમ? જો એ હવે તપાસનો વિષય છે, તપાસ થાય છે અને તેનો રિપોર્ટ અમને રજૂ થશે, બસ મારે એમાંથી વધારે કોઈ એક સમય મર્યાદા નક્કી કરવામાં આવતી હોય છે કે દિન 5 ની અંદર આ તપાસ પૂર્ણ કરી અને અહેવાલ રિપોર્ટ સબમિટ કરવાનો હોય છે, તો આમાં સમય મર્યાદા શા માટે નક્કી ન કરવામાં આવી? તપાસ કમિટી મેં નથી નીમી, તપાસ કમિટી વહીવટી પાંખ તરફથી નીમવામાં આવેલી હતી અને એ વહીવટી પાંખને જે રિપોર્ટ પણ કરે છે અને રિપોર્ટને આધારે જ જે તે આગળના પગલાં ભરાતા હોય છે। ત્યારે હું એ કહું છું, તપાસ કમિટીના રિપોર્ટને આધારે એ આજે હું જવાબ આપી શકું તે પરિસ્થિતિ નથી। તપાસ કમિટીના રિપોર્ટને આધીન જ અમે કોઈ જવાબ આપવા વાત કરીને
મર્યાદા તમે સારી અપેક્ષા છે. તમે તમે સારા જવાબ આપજો, તમે ખોટા વાત કરો છો સાહેબ, એટલા એટલે માટે- એ લોકો વિશે જરા વાંચવું પણ નથી આવી, બાકી જાય. સર, કેટલી મતલબ નથી. આ મતલબ નથી. પણ અધિકારી બીજી વાત આપી દીધી. જે રીતે આપ ડિમોલેશન મામલે પત્રકારો સવાલ કરી રહ્યા છે અને એક જ રટણ અહીંયા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું જોવા મળી રહ્યું છે કે તપાસ કમિટીની રચના થઈ ચૂકી છે, ત્યારે અંતે તેઓ પત્રકારોના સવાલોના જવાબ આપ્યા વગર ઉઠે છે અને ત્યારબાદ ચાલતી પકડે છે અને આના જ કારણે હવે આ વિડીયો પણ વાયરલ થયો છે અને ભાજપના નેતાઓની આ ઘટનામાં બોલતી બંધ થઈ હોય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે જોવાનું રહ્યું કે આ મામલામાં આગામી દિવસોમાં તપાસ જ્યારે થાય છે ત્યારે શું બહાર આવે છે, શું ખુલાસા થાય છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે તમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો.